સોમનાથ મંદિર પરિસરમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી વડાપ્રધાનના સોમનાથના પ્રવાસ દરમિયાન સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી। 108 અશ્વો સાથે સોમનાથના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત શેરે યાત્રા નીકળશે। સોમનાથ સદભવના મેદાન ખાતે 50,000 લોકો બેસી શકે તેવા વિશાળ ડોમની વ્યવસ્થાઓ ઊભી કરાઈ। 1000 જેટલા નામાંકિત કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરશે। સોમનાથના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 3000 ડ્રોન શો કરાશે। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। સોમનાથને શણગારી દેવામાં આવ્યું છે। વિવિધ પ્રકારના શણગાર સોમનાથની શોભા પણ વધારી રહ્યા છે। મહેમદ ગજનવીએ સોમનાથ પર આક્રમણ કરેલા તેના 1000 વર્ષ પૂર્ણ થયા છતાં આપણું સોમનાથ મંદિર આજે પણ અડીખમ ઊભું છે। આ કોઈ સરકારનો કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી। આ આપણી ધરોહર અને આપણી સંસ્કૃતિને જાળવતો અવસર છે, તેમ ગુજરાતના સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું। સોમનાથ કોરિડોર બાબતે પણ મંત્રીએ કહ્યું, આ માત્ર મંદિરો નથી, આ વિકાસની ગુરગાથા છે, જેથી સમગ્ર દેશમાં ધાર્મિક જગ્યાઓ પર વિકાસ થયો છે। પીએમ મોદી 11 જાન્યુઆરીએ સોમનાથમાં પૂજા, દર્શન, ધ્વજારોહણ બાદ શેરે યાત્રા અને ત્યારબાદ સભા સંબોધશે। આવો સાંભળીએ વધુમાં જીતુ વાઘાણીએ શું કહ્યું। 1000 વર્ષ પછી આ પ્રકારની ઉજવણી આપણા અનુશાસન, વિશ્વાસ અને ધર્મની અનંત શક્તિના પ્રતીક સમા સોમનાથ મહાદેવ એ આજે પણ અડગ ઊભું છે। એની ઉજવણી કરવાનો, યુવાનોને સાંસ્કૃતિક ઓળખ કરવાનો આ પર્વ એ સમગ્ર વર્ષ ચાલવાનું છે। દેશના તમામ મંદિરો, શિવ મંદિરોમાં મેં કહ્યું એમ 72 કલાકની અખંડ ઓમકારનો જાપ થાય। અહીંયા લગભગ મને જણાવતા આનંદ થાય છે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે ત્યારે 1000 વર્ષ એમને થાય છે અને સાથોસાથ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ 6/1/26 એ ચડાઈ કરીને 1000 વર્ષ, 11/5/1951 જીર્ણોદ્ધારના 75 વર્ષ। એ સમન્વય પણ સુબક સમન્વય છે। જવાહરલાલ નહેરુએ આ જીર્ણોદ્ધાર માટે સરકાર મદદ ન કરે અને કોઈ ન જાય એવી વાત કરી, પણ આપણા સરદાર વલ્લભભાઈ પટેલે જીર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો। જોડી ફેલાવીને એક પ્રકારે ભીખ માગીને આપણા સોમનાથ દાદાનો જીર્ણોદ્ધાર કરાવ્યો। આજે મોદી સાહેબના નેતૃત્વની અંદર એનો વિકાસ થઈ રહ્યો છે। ત્યારે આ સોમનાથની ગાથા આક્રમણ અને વિનાશ દ્વારા નહીં પણ અડગ ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કૃતિને ઉજાગર કરે છે। સોમનાથ મંદિર આજે વિશ્વમાં ભારતની સાંસ્કૃતિક ઓળખ, ધાર્મિક આધ્યાત્મિકતા, પરંપરા અને આત્મવિશ્વાસનો પર્યાય બન્યો છે। ત્યારે પહેલું જ્યોતિર્લિંગ આપણા સૌ માટે મને કહેતા આનંદ થાય છે કે 8, 9, 10 શિવ ભક્તિ ભજન અને લોકડાયરાનું આયોજન પણ થયું છે। 3000 ડ્રોનનો શો એ પણ યોજાવાનો છે। 1000 આર્ટિસ્ટ 500 બહાર અને 500 અંદર શંખનાદ થવાનો છે। 2500 જેટલા ઋષિકુમારો, બ્રહ્મદેવતાઓ દ્વારા મંત્રોચ્ચાર થવાનો છે। અંદર પંડાલમાં એટલે કે મંદિરની અંદર અને બહાર 4 ટ્રેનો મંદિરની અંદર એ આપણા સૌ ઋષિકુમારો રહેશે, એ મંત્રનો જાપ ઓમકારનો કરાવશે। બહાર જે આપણા દર્શનાર્થીઓ છે 4 ટ્રેનો રોજ આવવાની છે। 8, 9 અને 10 રાજકોટથી એક ટ્રેન, અમદાવાદથી એક ટ્રેન, સુરતથી એક ટ્રેન અને વડોદરાથી એક ટ્રેન। હું વિનંતી કરું છું રાજ્યના સૌ લોકોને આપણે પણ આ ટ્રેનમાં જોડાઈએ, સ્વયં આપણા વાહનો લઈને આવીએ, કારણ કે આવો પર્વ એ આપણા ભાગશાળી છે કે આપણા સમયની અંદર કે આપણે સમાજની અંદર જીવી છીએ એવા વખતે ઉજવાઈ રહ્યો છે। અદ્ભુત પ્રકારના વ્યવસ્થાઓ બની છે અને એમાં આપ સૌને સાધુ સંતો પણ જોડાવાના છે। આ ઉત્સવ 3 દિવસ રહેવાનો છે। શૌર્ય યાત્રા 108 જેટલા ઘોડાઓ, આ શૌર્ય યાત્રામાં ઘોડાઓ એ શૌર્યનું પ્રતીક છે, એ પણ મોદી સાહેબના આ રોડ શોમાં આગળ રહેવાના છે।
મંદિરની બહાર સરદાર સાહેબની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ થવાની છે. જે લોકો ટ્રેન દ્વારા આવી રહ્યા છે એમને ફ્રેશ થવાની તમામ વ્યવસ્થાઓ અને એ તમામ લોકોએ આપણા મંત્રોચ્ચારમાં ઓમકાર જાપમાં જોડાવાના છે. અદ્ભુત દ્રશ્ય એ મંદિરની બહાર પણ રહેવાનું છે. તમામ લોકોમાં જોડાઈ શકે છે. કોઈ નિશ્ચિત લોકો જ આવે એવો આ કાર્યક્રમ નથી. મોદી સાહેબ એ સવારે આ રોડ શો નથી, મેં કહ્યું એમ આ શૌર્ય યાત્રા છે. અનેક લોકો એને આવકારવા માટે થનગની રહ્યા છે. ખૂબ મોટી ભીડ એ એકઠી માનની મોદી સાહેબને જોવા માટે એક ઐતિહાસિક ઘડી એના સાક્ષી બનવા માટે આવવાના છે. કુલ 20 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજો થવાના છે. 32 બ્લોક અમે ક્લસ્ટર બનાવ્યા છે 150 મીટરના, જેના કારણે લોકો આવતા હોય એમને મુશ્કેલી ન પડે અને વ્યવસ્થા સરસ મજાની બને. હમીરજી સર્કલ ખાતે આ શૌર્ય યાત્રા એ સમાપ્ત થશે અને શંખ સર્કલ છે ત્યાંથી શરૂ થવાની છે. આ તમામ યાત્રા અદ્ભુત રહેવાની છે. સાધુ સંતો પણ એક જે પ્રકારે આપણી ભવનાથમાં આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.